નમ- નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હરિઓમ, જય શ્રી કૃષ્ણ। તો હવે આગળ આપણે ગયા લેક્ચરમાં સમઘટકતા વિશે વાત કરી ગયેલા અને એના આપણે બે પ્રકાર પણ ભણ્યા હતા। હવે આગળ છે એનો ત્રીજો નંબરનો છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। ત્રીજો પ્રકાર છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। તો પહેલાં એની વ્યાખ્યા સમજીએ। તો એની વ્યાખ્યા શું કહે છે કે જ્યારે બે કે તેથી વધુ સંયોજનો છે એના આણ્વીય સૂત્ર કેવા છે? સમાન છે। આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેમને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવામાં આવે છે। હજી એક વાત કે જ્યારે બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેમને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય। ઉદાહરણ તમને આપું તો પેલું છે C3 હાઇડ્રોજન 8 એક ઓક્સિજન। આવું આણ્વીય સૂત્ર છે આનું। તો આણ્વીય સૂત્રને ઘણી બધી રીતે લખી શકાય, મેં લખેલાય છે। તો પેલું મેં આનું સૂત્ર બનાવ્યું કેવું? તો કે CH3 CH2 CH2OH, કાર્બન 3 કાર્બન 3, હાઇડ્રોજન 8 તો કે 3 ને 2 5 ને 2 7 ને 1 8, એક ઓક્સિજન તો કે એક ઓક્સિજન। આ એક પ્રકારનું બને આવું, રેડી? તો આનું નામ પ્રોપેન 1 ઓલ, આ તો તમને નામકરણ આવી જ જાય। 1 2 ને 3, 3 કાર્બન પ્રોપેન 1 ઓલ, બરાબર। બીજી રીતે લખવું હોય તો આ જ આનું સૂત્ર છે, મેં એને આવી રીતે લખેલું છે CH3O CH2 CH2। હવે જો ઓલો કોઠો તમે કર્યો હોય તો ઓલો કોઠામાં આપેલું છે। હવે જો બે કાર્બનની વચ્ચે ઓક્સિજન હોય, બે કાર્બનની વચ્ચે ઓક્સિજન આવેલું હોય ને એટલે કે બે આલ્કાઇલ સમૂહ, બે આલ્કાઇલ સમૂહની વચ્ચે શું આવે છે? ઓક્સિજન ભાઈ છે, તો એને આપણે ઇથર કહેવાય। શું કહેવાય? રેડી? તો આનું નામ છે, હવે CH3O હોય, આ CH3O ને આપણે મિથોક્સી તરીકે ઓળખીએ। કેના વડે ઓળખીએ? મિથોક્સી। રેડી? આ મેં બધું કરાવેલું જ છે, ભાઈ તમે રિપીટ કરાવતો જાઉં છું। જ્યાં CH3O, બરાબર, ત્યાં નામ યાદ રાખવાનું OCH3, આગળ આવશે ને બધી જગ્યાએ આવવાનું છે। ઓર્ગેનિક છે એ ક્રમશઃ આનો ઉપયોગ તો ગમે આવશે। તો હવે શું કીધું વ્યાખ્યામાં? ક્રિયાશીલ સમૂહ અલગ। પેલો શું સમૂહ આવ્યો? આલ્કોહોલ। બીજામાં શું આવ્યું? ઇથર। બે અલગ અલગ થઈ ગયા કે ન થઈ ગયા? બરાબર। હવે ત્રીજું છે, જો ત્રીજું મેં વળી બનાવેલું છે CH3 CH2 CHO, બરાબર। આનું સૂત્ર શું છે આનું? C3H6O। તો આનું નામ જો CHO આવે, આવું હોય CHO, તો આને આપણે આલ્ડીહાઇડ સમૂહ કહેવામાં આવે। કેવો સમૂહ કહેવાનો આવે? આલ્ડીહાઇડ। એનો પ્રત્યય શું લાગે? આલ,
આયુપેશી નામ આપવું હોય તો આને પ્રત્યય શું લાગે? આર. તો આનું કાર્બન કેટલા? તો કે 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન. 3 કાર્બન છે, યસ. તો પ્રોપેનાલ. રેડી? બીજું છે એના જેવું જ જો બનાવ્યું C3H6O છે, એનું CH3COCH3. આને કહેવાય કીટોન. C ડબલ બંધ O હોય, બરાબર. અહીંયા બે બાજુ આલ્કાઇલ સમૂહ હોય તો આપણે એને કીટોન ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. CH હોય તો આલ્ડીહાઇડ, C ડબલ બંધ O હોય તો કીટોન કહેવાય. કીટોનને પ્રત્યે આપણે શું લગાવી છીએ? ઓલ. શું લગાવી? ઓલ. એટલે આનું નામ કાર્બન કેટલા? તો કે 1, 2, 3 કાર્બન. તો પ્રોપેનોન. બરાબર. હવે આગળ જોઈએ. વળી ઘણા બધા એક્ઝામ્પલ તમને આપું એટલે તમને વ્યાખ્યા સરળતાથી સમજાઈ જાય. બરાબર. તો હજી એક ઉદાહરણ તમને આપું તો C3H6O2. બરાબર. C3H6O2. કાર્બન 3 તો કે CH3, CH2 અને C ડબલ બંધ OH. આવું આવે C ડબલ બંધ OH તો આને આપણે એસિડ કહીએ. કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા એ છે. હવે એસિડ આવે એનો પ્રત્યય લાગે ઓઇક એસિડ. શું લાગે? ઓઇક એસિડ. બરાબર. તો કાર્બન કેટલા? 1, 2, 3 કાર્બન. 3 કાર્બનને પ્રોપેન કહેવાય તો પ્રોપેનોઇક એસિડ નામકરણ થયું. શું નામ થયું? પ્રોપેનોઇક એસિડ છે. હવે બીજું CH3, C ડબલ બંધ OCH3 આવ્યું. બરાબર. આ ચેકી નાખું, બીજું લખું. હવે જો આવું આવે R C ડબલ બંધ O અને વળી પાછો R. C ડબલ બંધ O આવે, બરાબર. એને આપણે એસ્ટર કહેવાય. શું કહેવાય? એસ્ટર. રેડી? સમજાણું? હવે કેવું આવતું હોય? R C ડબલ બંધ O તો આને આપણે એસ્ટર તરીકે ઓળખવામાં આવે. તો જુઓ વ્યાખ્યા જુઓ. શું કહેતા હતા કે સૂત્ર કેવા હોવો જોઈએ? આણ્વિય સૂત્ર કેવા? સમાન. બધાય સમાન છે, પરંતુ ક્રિયાશીલ સમૂહ કેવા હોય? બધાયમાં અલગ અલગ. જો આમાં આલ્ડીહાઇડ થઈ ગયો, આમાં કીટોન થઈ ગયો, આમાં એસિડ થઈ ગયો, આમાં એસ્ટર થઈ ગયું, આમાં આલ્કોહોલ થઈ ગયો, આમાં ઇથર થઈ ગયો. છે બધાયમાં અલગ અલગ. પડે સમજ? સમજ પડી કે ન પડી? ન પડે તો ફોન કરવો. હવે છેલ્લી છે મધ્યાવયતા અથવા મેટામેરિઝમ. બરાબર. તો વ્યાખ્યા શું કહે કે જે કાર્બનિક સંયોજનમાં અણુસૂત્રો છે એ સમાન હોય. બધામાં અણુસૂત્રો સમાન જ હોય, આવેલા છે અત્યારે ભણ્યા એમાં. અને તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય. જો અલગ પ્રકારનું આવ્યું, આ અપવાદરૂપ, હાવ નવીન. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ પણ સમાન, પરંતુ
જે ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ સમૂહ એટલે આવા CH3 બરાબર, પછી CH3 CH2 એટલે હાઇડ્રોકાર્બન હોવા જોઈએ, બીજા નહીં. એને આપણે શું કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય. ફક્ત ને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન આવે એને આપણે શું કહેવાય? આલ્કાઇલ સમૂહ કહેવાય. રેડી? તો આજુબાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય. તો તેવા સંયોજનોને મેટામર કહેવાય, એટલે કે મેટામેરિઝમ સમઘટકતા કહેવાય. હજી એકવાર વ્યાખ્યા સમજાવી દઉં, પછી આપણે ઉદાહરણ જોઈને તો મજા આવે. બાકી લખાણમાં તો કાંઈ ખબર પડે નહીં સાહેબ. અમને ઉદાહરણ આપો ને એમાં અમને ખબર પડે. તો પેલા વ્યાખ્યા હજી એકવાર. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ પણ સમાન, પરંતુ જે ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહ છે ને એમાં કાર્બનની સંખ્યા જુદી જુદી હોવી જોઈએ. કેવી જુદી જુદી હોવી જોઈએ? તો દેખો, જો અણુસૂત્ર છે સમાન, C5H10 ઓક્સિજન, CH3 CH2 CO CH2 ને CH3. પણ તમને આમાં એક વાત એ છોકરાઓ કે આ જે સમઘટકતા છે ને એ મોસ્ટ ઓફ છે ને કીટોનમાં, કેમ લખતા તું, કીટોન, ઇથર અને એમાઇન મોટા ભાગે આ 3 ક્રિયાશીલ સમૂહમાં જોવા મળે, બીજામાં જોવા મળતી નથી. કેમાં? તો કે કીટોનમાં, ઇથરમાં અને એમાઇનમાં જોવા મળે. ઉદાહરણ છે C5H10 ઓક્સિજન, CH3 CH2 CO CH2 CH3. કાર્બન 5 કાર્બન 5. હાઇડ્રોજન કેટલા? 10. તો હાઇડ્રોજન 10. હવે જો વ્યાખ્યા પ્રમાણે જુઓ. હવે ક્રિયાશીલ સમૂહ આવી ગયો છે. હવે એની આલ્કાઇલ સમૂહ છે. આ બાજુ આલ્કાઇલ સમૂહ કેટલા? 2 છે. આ બાજુ પણ 2 છે. યસ. આવો. હવે જો મેં એનું બીજું અણુસૂત્ર બનાવ્યું. કેવું બનાવ્યું? કાર્બનની સંખ્યા કેવી કીધી? જુદી જુદી કીધી. તો આ બાજુ 3 કીધા, આ બાજુ 1 લીધા. ક્રિયાશીલ સમૂહ તો સેમ જ છે, કીટોન કીટોન. એ કાંઈ આપણે બદલાવ્યો નથી બદલાવ્યો. તો અણુસૂત્ર પણ સમાન છે, અણુસૂત્ર પણ સમાન છે. ક્રિયાશીલ સમૂહ પણ સમાન, CO ના CO પણ સમાન, પરંતુ કાર્બન આ બાજુ 3 લીધા, આ બાજુ 1 લીધા. તો આનું નામ કાર્બન 5, તો કે પેન્ટેન 3 ઓલ, પેન્ટેન 2 ઓલ. હવે આ નામ આપો 1 2 3 4 ને 5. બે બાજુ સેમ જ થશે. આ લીકોથી આપો જમણી બાજુથી ડાબી બાજુથી, બધામાં સેમ જ આવશે. પરંતુ નીચે સેમ નહીં આવે, કારણ કે આ બાજુ 1 કાર્બન છે, આ બાજુ 3 કાર્બન છે, વચ્ચે ક્રિયાશીલ સમૂહ છે. તો ઓછો ક્રમ આવે એ ક્રમ આપવાનો. તો 1 ને 2 ખબર પડે. તો પેન્ટેન 2 ON થઈ ગઈ. હવે ખબર વ્યાખ્યા સમજાણી. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ પણ સમાન, પરંતુ કાર્બનની શૃંખલા છે એ કેવી છે? અલગ અલગ. તો અલગ અલગ થઈ ગઈ. આ બાજુ 3, આ બાજુ 1. રેડી? હવે આગળ બીજું ઉદાહરણ જોઈએ. આ રહ્યું બીજું ઉદાહરણ. C4 હાઇડ્રોજન 11 અને નાઇટ્રોજન 1. તો મેં આવું બનાવ્યું. CH3 NH CH2 CH2 CH3 થઈ ગયા. 4 5 6 7 8 9 10 11 થઈ ગયા. 11 કે 12 થયા? 3 4 5 6 7 8 9 10 ને 11 હાઇડ્રોજન થઈ ગયા. કાર્બન 1 2 3 ને 4, નાઇટ્રોજન 1 નાઇટ્રોજન 1. બરાબર. તો આનું નામ જુઓ. આમાં નામકરણમાં યાદ રાખજો. ટેક્સ્ટબુકમાં કોઠામાં તો આપેલું જ છે, પણ જો
એનની આજુબાજુ એક હાઇડ્રોજન હોય, બરાબર, એક હાઇડ્રોજન છે, એક છે, તો એ નામમાં શું આવવાનું? એન આપવાનું આગળ, એક છે એટલે એકય ન હોય, નાઇટ્રોજનની આજુબાજુ એકે હાઇડ્રોજન જ ન હોય, તો નામકરણમાં આગળ શું આપવાનું? એન અને એન, બે એન આપવાનું. પડે ખબર? તો જુઓ, હવે આમાં આ એમાઇન છે, પહેલાં હતું 1 નંબરમાં, આ બાજુ કાર્બન કેટલા? તો કે 3 છે, આ બાજુ કેટલા છે? 1 છે. બીજા અણુસૂત્રમાં આ બાજુ 2 છે અને આ બાજુ 2 છે, તો નામકરણ શું આવે? એન મિથાઇલ 1 2 3 પ્રોપેન માઇન, બરાબર. આમાં એનની બાજુ કેટલા કાર્બન? તો કે 2 કાર્બન, તો એન ઇથાઇલ, આ બાજુ કેટલા કાર્બન? 2, તો ઇથેનામાઇન. ખબર પડે? હજી એકવાર નામકરણ અને હજી એકવાર સમજાવી દઉં. જો નાઇટ્રોજનની બાજુમાં એક હાઇડ્રોજન હોય, હાવ સિમ્પલ પદ્ધતિથી સમજાવું છું, બરાબર. નાઇટ્રોજનની બાજુમાં એક હાઇડ્રોજન હોય તો એના નામકરણમાં શું લખવાનું? આગળ એન લખવાનું. એન લખ્યું. હવે એની બાજુમાં નાનો સમૂહ છે મિથાઇલ, તો પહેલાં નાનો સમૂહ શૃંખલા લેવાની, આ મોટી લેવાની નહીં. નાનો કોણ છે? આ બાજુ 1 કાર્બન, આ બાજુ 3 કાર્બન, એટલે આને કહેવાય મિથાઇલ, તો કે એન મિથાઇલ પ્રોપેનામાઇન. બધું આવી ગયું, રેડી. એવી જ રીતે આમાં તો બે સેમ જ છે, તો એન ઇથાઇલ ઇથેનામાઇન, બે બાજુ સેમ છે, બરાબર. પ્રત્યય શું લાગવાનું? એ માઇનમાં માઇન લગાવ્યું, તો કે એન મિથાઇલ પ્રોપેનામાઇન એન ઇથાઇલ ઇથેનામાઇન, બરાબર. હજી આપણે એક લઈ લઈએ ઇથરનું, કીટોનનું સમજાવ્યું, એમાઇનનું સમજાવ્યું, ત્રીજું આપણે લઈ લઈએ ઇથર. તો આમાં જેવું સેમ ઉદાહરણ લીધેલું છે. આ બાજુ કાર્બન 3 છે, આ બાજુ 1 છે, આ બાજુ 2 છે, આ બાજુ 2 છે. જો આવા ઉદાહરણ તો કેટલાય બને. કાર્બનની સંખ્યા જેમ વધારતા જાવ એમ એની બનતા જાય. એટલે હું સિમ્પલ તમને સમજાવી દઉં, બરાબર. એમ શું કે ગમે ત્યાંથી પૂછે, પણ એનો કન્સેપ્ટ છે એ તમને હું અહીંયા મેં તમને શીખવાડી દીધું. હું સૂત્ર બનાવતા હવે તો આવડી જવું જોઈએ. કાર્બન સંખ્યા નથી જવાની, બરાબર. હવે આવું બનાવ્યું, આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 1 કાર્બન છે. સૂત્ર બેમાં સમાન છે, ક્રિયાશીલ સમૂહ પણ બેમાં સમાન છે, પરંતુ કાર્બનની સંખ્યા બેમાં કેવી છે? અલગ અલગ. હવે આના નામકરણમાં કીધું, આ બાજુ OCH3 છે અને આ બાજુ પણ OCH3CH2 છે. હવે આને મિથોક્સી, 1 કાર્બન છે એટલે મિથોક્સી, 2 કાર્બન હોય તો ઇથોક્સી, 3 કાર્બન હોય તો પ્રોપેનોક્સી, બરાબર. ક્રમશઃ આપતા જવાના નામ. મિથોક્સી પ્રોપેન, ઇથોક્સી ઇથેન, કાર્બન 3 તો પ્રોપેન, કાર્બન 2 તો ઇથેન. પડી ખબર? સમજ પડી? ક્રિયાશીલ સમૂહ સમાન, આણ્વિક સૂત્ર સમાન, પરંતુ આલ્કાઇલ સમૂહની સંખ્યા એટલે કાર્બનની સંખ્યા જુદી જુદી હોય તેવા સંયોજનોને, તેવા કાર્બનિક સંયોજનોને એકબીજાના મેટામર કહેવામાં આવે છે, બરાબર. આ થઈ તમારી 4 સમઘટકતા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર. 2 માર્કમાં કોઈ વિશે, કોઈ એક વિશે પૂછી શકે, કાં 2 પૂછે, કાં 4 પૂછે 4 માર્કમાં. એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. સમઘટકતા
बधी मैं पूरी करावी दीधेली छे बराबर। आ 4 संवर्धकता पूरी थई गई है रेडी। या लेक्चर में 2 અને આ लेक्चर में 2 करावेली छे। आवता लेक्चर में क्रिया विधि।